આ તરફ વાત મોડાસાની કરીએ તો મોડાસામાં એક વકીલ જે પોતાના ક્લાયન્ટને લઈને પોલીસ સ્ટેશન ગયો, પરંતુ પોલીસ સ્ટેશનમાં એ વકીલને માર ખાવાનો વારો આવ્યો અને તે પણ અન્ય કોઈ સાથે નહીં, પરંતુ પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો, જેના કારણે વકીલોમાં ભારોભાર રોષ જોવા મળ્યો અને વકીલો દ્વારા આ સમગ્ર મામલે ભારે વિરોધ પણ કરવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ જે છે તે વકીલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશને ઉગ્ર વિરોધ કર્યો, પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમણે વિરોધ દર્શાવ્યો હતો। તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતા। વકીલ ગોપાલ ભરવાડને પોલીસે ફટકાર્યો હતો, તેવામાં કાર્યવાહી પોલીસ અધિકારી સામે થાય તેવી વાત કરવામાં આવી છે। ગોપાલભાઈ ભરવાડ જે મોડાસામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે, તે આ વર્દીધારી ગુંડાઓ દ્વારા તેમના ઉપર શોષણ કરવામાં આવ્યું છે। તેમના ક્લાયન્ટને લઈ એફઆઈઆર દર્જ કરવા માટે જતા હતા, તે સમયે તેમને બિનવારસીય રૂમમાં બંધ કરી અને ઢોર માર મારવામાં આવે છે। 6 પોલીસ કર્મચારીઓ હતા, કોન્સ્ટેબલ અને એક પીઆઈ હતો। ખરેખર ઢાંકણીમાં પાણીને લઈ ડૂબી મરવું જોઈએ। શરમજનક બાબત છે કે એક એડવોકેટ જ્યારે હજારો ક્લાયન્ટને સાથે રાખી ન્યાય આપવાની પ્રવૃત્તિ કરતો હોય છે, ત્યારે આ લોકો એક દમન એડવોકેટ ઉપર ગુજારે છે। તેને અમે અરવલ્લી જિલ્લાના એડવોકેટો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસ પ્રશાસન તૈયાર રહે કે અમે કડક આંદોલન કરીશું।